જય માતાજી, જય દ્વારકાધીશ। હું છું વિકેન પટેલ અને આજથી આપણે થોડાક મિની બ્લોગ બનાવવાનું ચાલુ કરીએ છીએ। અને આજે હું તમને બતાવું કે અમે એક ગૌશાળામાં છીએ। એ ગૌશાળાનું નામ છે વૃંદાવન ગૌશાળા જીવદયા ટ્રસ્ટ। અને તો તમને ગૌશાળાની મુલાકાત કરાવું, ચાલો આવો। તો આ છે આપણો એ ગૌશાળાનો પહેલો વોર્ડ, જે આપણે મિલ્કિંગ વોર્ડ છે। અને આપણે બીમાર ગાયો હોય છે અહીંયા લાવીએ છીએ। ટ્રીટમેન્ટ, છોકરાઓ ટ્રીટમેન્ટ કરે છે અને ડૉક્ટરો પણ છે, બરાબર। અત્યારે અવેડા સાફ કરવાનું કામ ચાલી રહ્યું છે, આપણે એ જોઈએ। તો આ છોકરા અત્યારે અવેડા સાફ કરે છે, કેમ કે થોડોક અવેડો જાજો ખરાબ થઈ ગયો હતો, એટલે ગાયોને પાણી ચોખ્ખું નહોતું મળતું, થોડોક સેવાને એવું જાજુ વધી ગયું હતું, એટલે સાફ કરવાના ચાલુ છે। આ બધા છોકરાઓ ભણે છે અને હોસ્ટેલમાં રહે છે, ગાયની સેવાય કરે છે। અને આ બાજુ તમે જોઈ શકો છો કે અત્યારે મિલ્કિંગનું કામ ચાલુ છે, ગાયો દોવાનું કામ ચાલુ છે। તો ભાઈ આ જો ગાય પકડીને લાવ્યા છે અત્યારે, અને હવે એને દોવાનું કામ ચાલુ કરી રહ્યા છે। આપણે ગાયોની ગૌશાળા છે, આમાં એપ્રોક્સ અંદાજિત 900 950 જેટલી ગાયો છે। બીજા વોર્ડ બતાવું, એમાં પણ ઘણી બધી ગાયો છે। તો આ છે આપણો બીજો વોર્ડ, આમાં હીફર એટલે કે ઓળકા જે આપણે કહીએ ગુજરાતી ભાષામાં, ઓળકા બધા આમાં અલગ રાખેલા છે। એમાં પ્રેગ્નેન્ટ હોય કે ખાલા હોય, ટૂંકમાં નાની વાછડીઓ ટૂંકમાં બધી આમાં જ છે, બરાબર। ચાલો એને બતાવીએ। તો આ બીજો અવેડો છે આ ઓળખાવાળાનો, આમાં તે ધોવાનું કામ ચાલુ છે અત્યારે, કેમ કે આમાં તે સેવા જાજો થઈ ગયો હતો। આ બધા છોકરાઓ ધોઈ રહ્યા છે, કેમ કે બધા લગભગ સેવા જ કરે છે છોકરાઓ। આ પરબતભાઈ છે, એ આ હેન્ડલિંગ કરે છે, છોકરા ઉપર ધ્યાન રાખે, હરખા ધોવે કે નથી ધોતા, બરાબર। કામ કરે છે કે પરબતભાઈ? તો વાંધો નહીં। આ યોગજીત સાફ કરવા આવ્યો છે કોઈ તો લઈને, મને ખબર નથી પડતી કોઈતાથી કેમ સાફ કરે એ હવે। આ બે જણા તો વ્યવસ્થિત સાફ કરે છે। આ બરુલું ગીર આર્યન તો હરખો સાફ કરે છે હવેડો, એની વાહે પાછો એક સ્પેશિયલ કચ્છી માણા રાખ્યો એને, એ થોડુંક વ્યવસ્થિત લાગે, પણ આનું તો કઈ નક્કી નથી થતું આ કઈ રીતના સાફ કરે। એકવાર કરી બતાય તો, એમાં કઈ દેખાતું નથી હવે એમાં। તમે યાર ઉપયોગ જ અલગ કરો, તમે યાર કયું ગામ ભાઈ તમારું? જ્ઞાના હસ્તી, આ તમે વાયરલ થાવો તો લગભગ લચ્છી આવવાની છે આર્યનભાઈ તરફથી, એવું કહેતા હતા। હે અવેડા સાફ કરે એટલે। આ ભાઈ કોણ છે આ ભાઈ? અરે શક્તિની બાટલીનો અનુભવ આના પાસે લેજો। શક્તિની બાટલી એટલે કમજોરી હોય તો શક્તિની બાટલી પીવાની? અત્યારે કેટલી તાકાત આવી ગઈ? ઓહો, આ ભાઈ નો જોવો તમે, હાથ મોવડી નાખ્યો હે। એટલે એવું તો એને શક્તિની બાટલી હું પીધી કઈ ખબર નથી પડતી આપણને। શેમાં? ડાન્સ કરવામાં? ઓહો, આપણે એનો પ્રોગ્રામ રાખીએ આપણે એક દિવસ। આ આપણે જનરલ વોર્ડ છે, બરોબર। અત્યારે આમાં નીર નાખેલી છે, પછી ઓલી બાજુ પાછળનો વોર્ડ છે, એમાંથી ગાયો આમાં ટ્રાન્સફર હમણાં થઈ જશે 4 વાગે 5 વાગે, બરોબર। એટલે પછી ટ્રાન્સફર થઈ જાય એટલે બધાને નીર થઈ જાય પૂરી। હાલો આપણે એ ગાયો જોતા આવીએ। આ આપણે છે જનરલ વોર્ડ, આમાં બધી ગાયો મિક્સ હોય, બહારથી કોઈક મૂકી જાય એ ગાયો આ જનરલ વોર્ડમાં આવે। પછી આમાંથી
વીઆઈ જાય અથવા પ્રેગ્નેન્ટ હોય ગાભણ હોય એ ગાયો આપણે અલગ કાઢી લઈએ ઓલા ઓળખાવાળામાં નાખી દઈએ. અને એક બીજો ઓળ છે આપણે ઓળખાવાળાની બાજુમાં ત્યાં જે એડલ્ટ એટલે કે ઈજા ઢોર થઈ ગયા હોય કે જે આમાં ન ખાય કે બીજા ઢોર એને મારે એટલે આપણે એને અલગ કરી દીધા. એ આપણે પછી બતાવશું. અત્યારે આ ઓળ દેખાડી દઈએ. હા હા બધો ફૂટ છે અને ગીર નસલનો ફૂટ છે. એના બચ્ચા એ સારા રિઝલ્ટના આવે છે અને જાજા ભાગે એની વાછડી જ આવે છે. એટલે એ બહુ હોદો અને શાંત ફૂટ છે. ખોટી કાંઈ મારવાનું કે એવું નથી કરતો. આપણે બોલાવીએ એટલે આવી જાય કેમ કે આપણે નાનેથી પાળેલો છે. ઓલી બાજુ પણ ગાયું છે એ બતાવીએ તમને. હાલો આપણે ગાયું જાજી છે એટલે વાડા જાજા છે કેમ કે બધાને અલગ અલગ ગમણમાં નીણ નાખે એટલે બધા એક વ્યવસ્થિત નીણ ખાઈ શકે અને એકાબીજા બાંધે નહીં. એટલે આ પાછો જનરલ ઓળનો જ વાળો છે. ક્યારેક નીણ નાખતા હોય તો બધા આમાં લઈ લે કે આ ઓલામાં લઈ લે એટલે ગાયો બધી એક સાઈડ આવી જાય અને નીણ બધી વ્યવસ્થિત નખાઈ જાય. આગળનો ઓળ છે એ આખો ગેંગસ્ટર ઓળ છે. એમાં બધા ગેંગસ્ટર ભરેલા છે. હાલો એ બતાવી દઉં તમને. આ ઓળ છે એ આપણો આખો ગેંગસ્ટરનો એટલે કે ભાઈ આમાં બધા ખૂટિયા જ છે. જે બાંધવાવાળા હોય ને બધા ખૂટિયા આમાં છે. એટલે બીજા ગાયોને મારે નહીં અથવા ગમણમાં પછાડી ન દે એટલે આ બધાને અલગ આઇસોલેટ કરેલા છે. ગેંગ આખી ગેંગ છે એની જોઈને. આ અંદર 100 જેટલા તો ખૂટિયા છે ખાલી એટલે બધાને અલગ રાખેલા છે. તો ફરી મળીશું એક નવા બ્લોગમાં.